હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ખૂબ જ ઓછા ખર્ચામાં એકદમ પરફેક્ટ એવી આઈસ્ક્રીમ ઘરે જ બનાવીને તૈયાર કરીશું. તો તમે બનાવશો તો તમને ખૂબ જ ગમશે. તમે બિગિનર્સ છો તો પણ કમ્પ્લીટ એક જ વખતમાં બની જશે. તો ફ્રેન્ડ્સ, તમે પણ જરૂરથી બનાવજો. વિડીયો ગમે તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો બહુ જ ઓછી મહેનતથી બહુ સરસ આઈસ્ક્રીમ બનીને તૈયાર થાય છે. તો 500 ગ્રામ જેટલું મેં દૂધ લીધેલું છે. 500 ml ફૂલ ફેટ મલાઈ સાથેનું દૂધ લઈ લીધેલું છે. ગરમ કરીને મેં ફ્રીઝમાં મૂકેલું હતું. એમાંથી અત્યારે આપણે 3 ચમચા જેવું દૂધ અલગ કાઢી લઈશું. 2 થી 3 ચમચા જેટલું. અત્યારે મેં ગેસની ફ્લેમ બંધ રાખી છે. હવે હું દૂધ કાઢ્યા પછી આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું, બરાબર. અને હવે મીડિયમ ફ્લેમ કરીને સરસ રીતે હલાવતા જઈને બધી મલાઈ ઓગાળી લઈશું. અથવા તમે ફૂલ ફેટ દૂધ ડાયરેક્ટ લીધું હોય તો મીડિયમ ટુ સ્લો ફ્લેમ કરીને સરસ એને ઉકળવા દેવાનું, મીડિયમ ફ્લેમ કરીને. ત્યાં સુધી આગળની હું તમને બીજી એક પ્રોસેસ બતાવી દઉં છું. તો ફ્રેન્ડ્સ, આ દૂધ એક બાજુ ઉકળે છે ત્યાં સુધી આપણે એક મિક્સર જાર લઈશું અને એમાં પાર્લેજી બિસ્કિટ, જે 10 રૂપિયાનું પેકેટ મળે છે, એ બિસ્કિટ મેં લીધેલું છે. તો એમાંથી 14 જેટલી બિસ્કિટને આપણે મિક્સરમાં લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ સરળ પદ્ધતિથી ચોકલેટ ફ્લેવરની આઈસ્ક્રીમ બનાવીશું. પાર્લેજી બિસ્કિટનો ઉપયોગ કરીને બનાવીશું. તો આપણે એમાં એકદમ ક્રીમી બનાવવા માટે થોડાક કાજુ પણ એડ કરીશું. તો મેં કાજુને અડધા કલાક સુધી 12 જેટલા કાજુને લગભગ મેં દૂધમાં પલાળેલા અને એને પણ આની સાથે એડ કરી દઈશું અને એની ફાઇન પેસ્ટ બનાવી લઈશું. તો કાજુને તમે સ્કીપ પણ કરી શકો છો ફ્રેન્ડ્સ, પણ અત્યારે આપણે કોઈ પણ બજારનું ફ્રેશ ક્રીમ, મિલ્ક પાવડર, કોઈ પણ વસ્તુનો ઉપયોગ નથી કરવાના આઈસ્ક્રીમમાં. તેથી મેં થોડા કાજુ યુઝ કર્યા છે, જેથી એકદમ રીચ ફ્લેવર બને, એકદમ સરસ માર્કેટથી પણ સારી આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ હતી. તો તમે ચોક્કસ આ રીતે ટ્રાય કરજો. હવે જે પેસ્ટ બનાવી છે એને આપણે જે ઠંડુ દૂધ કાઢેલું છે 3 ચમચા જેટલું વાટકામાં, એમાં આપણે બધી જ પેસ્ટને એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે બિસ્કિટનો ઉપયોગ કરી રહેલા છે, તો બિસ્કિટમાં મિલ્ક પાવડરનો ભાગ હોય જ છે, માટે આપણે અલગથી કોઈ મિલ્ક પાવડર યુઝ કરવાની જરૂર નથી. હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને એક લમ્સ ફ્રી એવું આપણે બેટર બનાવી લઈશું. ગાંઠા ન રહે એ રીતે આપણે બધું મિક્સ કરી લેવાનું અને પછી બીજી બાજુ આપણું જે દૂધ ઉકળી રહેલું છે એને પણ હલાવતા જવાનું અને એના અંદર હવે આપણે આ મિક્સને એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, દૂધને વધારે ઉકાળવાની પણ જરૂર નથી. એકદમ મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર બસ 5 થી 7 મિનિટ દૂધ ઉકળે ત્યાં સુધીમાં આપણી પેસ્ટ પણ તૈયાર થઈ જાય અને પછી આપણે 3 ચમચી જેટલી સુગર ગરમ દૂધમાં એડ કરવાની છે. તો 3 મોટી ચમચી જેટલી મેં ખાંડ એડ કરેલી છે. આપણે આમાં બિસ્કિટનું ગોળ નાખવાના છે, તો બિસ્કિટ સ્વાદે મીઠી જ હોય છે, તેથી વધારે પડતી ખાંડ નાખવાની કોઈ જરૂર નથી. હવે જુઓ, આપણે એમાં જે પેસ્ટ બનાવી છે એ પેસ્ટ નાખવાના છે. અડધી ચમચી જેવો મેં ઇલાયચી પાવડર પણ એડ કર્યો છે. તો જો તમને એનું ફ્લેવર ગમતું હોય તો જરૂરથી એડ કરજો. બહુ જ સરસ ફ્લેવર આવે છે, એનું ટેસ્ટ પણ બહુ સારો લાગે છે. હવે એમાં આપણે જે બિસ્કિટ અને કાજુનું અત્યારે ગોળ તૈયાર કર્યું એ એડ કરી અને ફક્ત 3 થી 4 જ મિનિટમાં આ રીતનું ઘટ્ટ બેટર બની ગયું છે. ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધેલી છે અને કઢાઈને ગેસ પરથી નીચે ઉતાર્યા પછી આ રીતે થોડીક વાર સુધી આપણે હલાવતા રહીશું, જેથી એના ઉપર કોઈ પ્રકારની પોપડી જેવું ન જામે. હવે હલકું હુંફાળું હોય આ મિશ્રણ, તે જ વખતે એમાં હું આજે ચોકલેટ ફ્લેવરમાં બનાવી રહેલી છું, એટલે મારી પાસે એક ડેરી મિલ્ક, બીજી 2 કેડબરી છે, તો આપણે એમાં એડ કરીશું. જો તમારી પાસે ના હોય તો તમે એમાં કોકો પાવડર 1 મોટી ચમચી અથવા 2 નાની ચમચી યુઝ કરી શકો છો. તો મારી પાસે આ રીતની ચોકલેટ ફ્લેવરની ચોકલેટ પડી જ છે, એટલે એને આ રીતે છીણીની મદદથી હું છીણી લઈશ અને હલકું હુંફાળું છે મિશ્રણ, એટલે એમાં મિક્સ કરીશું એટલે સરસ ચોકલેટી ફ્લેવર અંદર આવી જશે. અને જો મિશ્રણ ઠંડુ પણ પડી ગયું હોય તો પણ ટેન્શન નથી, કારણ કે આગળ આપણે એને એક વખત પીસવાના છે, બરાબર, મિક્સરમાં, એટલે એ બધું જ ચોકલેટી ફ્લેવરનું થઈ જશે. હવે જુઓ, મેં આ રીતે બીજી 3 થી 4 મિનિટ સુધી એને મિક્સ કરેલું, જેથી બધું જ ફ્લેવર આવી જાય બેટરમાં ચોકલેટનું. અને પછી કમ્પ્લીટલી કૂલ થયું એટલે મેં એને રેફ્રિજરેટરના
ઉપરના ભાગમાં ફ્રીજના રેફ્રિજરેટરવાળા ભાગમાં મૂકીને 30 મિનિટ સુધી ઠંડુ કરી દીધું. તો જુઓ ઠંડુ પડ્યા પછી એકદમ ઘટ્ટ બેટર બની જાય છે. આ રીતનું છે ને, એકદમ આ રીતનું ઘટ્ટ થઈ જશે. હવે આપણે એને મિક્સર જારમાં એડ કરીશું અને ફક્ત 30 સેકન્ડ સુધી, એટલે બહુ વધારે આપણે એને નથી બીટ કરવાનું. આપણે ફક્ત મિક્સર જારને ઓન ઓફ કરીને 30 સેકન્ડ જેવું ચલાવવાનું છે, જેથી સ્મૂથ એવું આઈસ્ક્રીમનો બેઝ તૈયાર થઈ જાય. તો ફક્ત 30 સેકન્ડ સુધી મેં કર્યું અને આ રીતના એક પ્લાસ્ટિકનું મારી પાસે બોક્સ છે, ડબ્બો. તો એના અંદર જો તમે જોઈ શકો છો એકદમ સરસ ગળી પડે છે ને એકદમ ક્રીમી એવો આપણો બેઝ તૈયાર થયો છે. હવે બધું જ બેટર એમાં લઈ લીધેલું છે અને આ ડબ્બાનું ઢક્કન ખાસું એવું ફિટ છે, એટલે ઉપર મેં એલ્યુમિનિયમ ફોઇલ નથી લગાવી. પણ જો તમારા ડબ્બાનું ઢક્કન થોડુંક પોલું રહેતું હોય તો ચોક્કસ રીતે ઉપર પ્લાસ્ટિક અથવા એલ્યુમિનિયમ ફોઇલથી ફિટ કરીને પછી ઢાંકણ કરજો બંધ. હવે 7 થી 8 કલાક પછી એને ચેક કરવાનું. જો કે મેં એને ઓવરનાઇટ રાખેલું અને પછી તમને બતાવું છું. તો જુઓ ફ્રેન્ડ્સ, કાઢશો ને તો તમને જાણે આ રીતે એકદમ શરૂઆતમાં ફર્સ્ટ ટાઈમ મેં બનાવીને ફ્રેન્ડ્સ, એટલે મને એવું લાગ્યું કે જાણે ફેલ થઈ ગઈ કે શું રેસીપી, એકદમ પથ્થર જેવું જામી ગયું છે. પણ પછી થોડી વાર રહીને મેં આ ડબ્બાને બંધ કરી અને પાણી ભરેલા એક બાઉલમાં અમુક સેકન્ડ સુધી ખાલી મૂકી અને થોડીક જ વારમાં કાઢી લીધું અને પછી એમાંથી આ રીતે મેં આઈસ્ક્રીમ કાઢી. તો એટલી ફાઇન, એટલી સ્મૂથલી નીકળી જાય છે. તો થોડુંક પ્રેશર કરવું પડે, કારણ કે જામેલી હોય સરસ એવી, ઓવરનાઇટ રાખેલી છે એટલે. પણ જ્યારે ખાઈએ છીએ ને ફ્રેન્ડ્સ, એટલી મસ્ત ક્રીમી બનીને કે તમે બજારની મોંઘી આઈસ્ક્રીમો ખાઓ છો ને એના કરતાં પણ સરસ એવી આપણે ઘરે જ બનાવીને તૈયાર કરી શકીએ છીએ. તો જુઓ તમને નજીકથી બતાવું કેટલી સરસ એવી ક્રીમી બની છે. અને એના અંદર મેં કોઈપણ પ્રકારની એક્સ્ટ્રા વસ્તુઓ ઉપયોગમાં નથી લીધી. ઘરમાં મળી રહે એવી વસ્તુ અથવા બજારમાંથી એકદમ 10 રૂપિયાની સસ્તામાં મળી જાય એવી વસ્તુનો ઉપયોગ કરીને આપણે એટલી 500 ગ્રામ જેટલી આઈસ્ક્રીમ ડબ્બો ભરીને આખી ફેમિલી માટે ખૂબ જ ઓછા ખર્ચામાં બનાવીને તૈયાર કરી શકીએ છીએ. વળી બહુ જ ઓછા સમયમાં 10 થી 15 મિનિટમાં આખી પ્રોસેસ થઈ જતી હોય છે અને ઓવરનાઇટ મૂકીને આપણે એને એન્જોય કરી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે બનાવો, ટ્રાય કરો. તમને મારી રેસીપી કેવી લાગી ટ્રાય કર્યા પછી કમેન્ટ સેક્શનમાં મને કહેજો. વિડીયોને લાઇક કરજો. ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ્સ તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. અને હા ફ્રેન્ડ્સ, આ જે આઈસ્ક્રીમ કાઢવાનું જે મોલ્ડ છે એને યુઝ કરતાં પહેલાં તમારે એક વખત હુંફાળા ગરમ પાણીમાં ડીપ કરી દેવાનું અને પછી એની હેલ્પથી તમે આઈસ્ક્રીમ કાઢશો એટલે એકદમ પરફેક્ટ નીકળશે, શેપ પણ એકદમ પરફેક્ટ આવશે. ફરી મળીશું.